અંદર ક્લાસીસમાં આવતો હતો ને ત્યાં તે પોપટ થઈ ગયું છે ઓલરેડી. ફોલો કરી નાખો જલ્દી જલ્દી. હાલો મેં તો લખો એટલે તરત આવી રહ્યા. આવ્યું વ્લોગ્સ પેલું જોઈ કઈ નો ઘટે તો મેળા વાળો વ્લોગ આવી. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા કેટલા 11 વાગ્યા છે. 11 ની માથે 10 મિનિટ થઈ ગઈ છે. અને છઠ છે ને બા, કાલે સાયતમ ને પછી આઠમ. હવે છે ને છઠ છે એટલે આપણે લઈ આવ્યા છીએ શું ખબર, અહીંયા જોવો તમે, રચકો લઈ આવ્યા છીએ. રચકો લઈ આવ્યા છીએ કેમ કે છઠ છે એટલે ગાય માતાને આપણે નાખી દઈએ થોડો ઘણો બહાર મેદાનમાં. છે ને ગાય માતાને રચકો ખવડાવી દઈએ. અહીંયા જો ગાય માતા ભેગા થઈ ગયા છે. હવે છે ને રચકો આપણે ગાય માતાને નાખી દઈએ. તડકો જો તમે કેટલો છે ને વાતાવરણ જોરદાર છે. બપોરના વાગી ગયા છે 2 અને મારે જવું છે આ પલટીનાને લઈને જવું છે ક્લાસીસમાં. તો ચાવી વગર ક્યાં જવું? ચાવી કાઢી આમ કરીને આમ નાખી, ચાલુ કેમ નહીં થતી, થઈ ગઈ. તો હવે છે ને પલટીનાને લઈને જવું છે મારે ક્લાસીસમાં. તો ક્લાસીસમાં જઈ આવી પછી આવીને રીલ શૂટ કરવાનું છે કોમેડી. કેમ કે 2 રીલ શૂટ કરી હતી, એમાંથી 1 કમ્પ્લીટ થઈ ગઈ હતી, પણ 1 રીલમાં છે ને કંઈક મિસ્ટેક થઈ ગઈ હતી તો ફરીથી શૂટ કરવાનું છે. તો ખૂટીઓ નાકોડા ટવડે સાંભળો, તો ખૂટીયા નાકોડા ટવડે બોલો. પણ મારી નીંદર આરામ છે, મારે હોવાતું નથી કોઈ વાત છે. કાંઈ નહીં, હવે આપણે ક્લાસીસમાં જઈ આવી અને ત્યાંથી આવીને પછી કોમેડી રીલ તમને કીધું એમ શૂટ કરવાની છે આપણે. જો ભાઈ પલટીને મેં પાર્ક કરી છે હજી જસ્ટ બરોબર. અને હું અંદર ક્લાસીસમાં આવતો હતો ને ત્યાં તે પોપટ થઈ ગયું છે ઓલરેડી. આમ જોવો ભાઈ ક્લાસીસ બંધ છે. શું કે નહીં ગજબનું પોપટ મારું. આવું શું કામ થતું હોય છે યાર મારી યાર? એમાં એવું નથી, ગ્રુપમાં મેસેજ આવ્યો છે પણ ગ્રુપમાંથી ભૂલથી હું લીવ થઈ ગયો ને, ભૂલથી હું ક્લિક કરતો તો લીવ થઈ ગયો, પણ રજાનો મેસેજ આવ્યો છે પણ મને નથી ખબર આવું પોપટ થયા રાખે. ક્લાસીસ તો ગયા હતા પણ તમને ખબર તો છે તે કે પોપટ થઈ ગયું, ત્યાં ક્લાસીસ બંધ હતું. અને ઘરે આવી ગયા છે ને મારે પપ્પાને ગામમાં જવું. શું લેવા જવું પપ્પા? વસ્તુ લેવા ઘરની. હું લેવાનું છે દાદા? શેમ્પુ લેવા જવાનું છે. તો હવે જાય શેમ્પુ ને એવું બધું ઘરની બધી વસ્તુ લેવા જવાનું છે મારે પપ્પાને પલટીને લઈને. આમ જો આ ઘરની બહાર ગ્રાઉન્ડ છે ને, અહીંયા કબૂતરા તો કેટલા બધા છે. આમ જોવો તો કેટલા બધા છે, ઉડી ગયા બધા. હા કેવું જોરદાર લાગે, બધા ઉડી ગયા ઘડીકમાં. આ છોકરાએ ઉડાડ્યા. તો આ છોકરો આયલો હોય ને દેખાય ને તમને, એને ઉડાડ્યા. ગામમાંથી આ તકમરિયા લઈ લીધા છે. ગામમાં નીકળ્યા ને ગામમાં જો આ રોડ બને જ રાખે. 2 દી ખોદી નાખે ને 3 દી પાછો બની થાય ને 2 દી પછી આ ખોદી નાખશે. આવું હાલે જ રાખશે. પછી પાછું ગટરનું થાય ને પછી પાછું પાઇપલાઇન નું થાય. આવું તો હાલે જ રાખશે. તો ગામમાંથી આવી ગયા છીએ આપણે અને વાગ્યા છે કેટલા ખબર? એ સુજલ કેટલા વાગ્યા? સુજલ આવ્યો છો, મને કહેવાનું ભૂલી ગયો હું. તો સુજલ ક્યાં છે? ઓઠ સામે ઠેઠ ગાડી મેકી છે. હવે આપણે છે ને એમાં પાવર બેગ નાખે જો ભાઈ, કેમ કે ચાર્જિંગ ઉતરી ન દે. આ શું છે? ચાર્જિંગ તો છે નહીં આમાં, ઘરે પડ્યું. આ બેટરું બાઈક જ બહુ કરી શું માથે લીધું દુનિયા. વાગ્યા કેટલા? 5:30 છે. હાલો હવે જવું છે જેસર રોડે. હું લેવા ઉપાધિ કરો છો? તમારી ઉંમરે ક્યાં કઈ થઈ છે? બધું આપણે મિસ અને ફોલો કરો. ફોલો કરો. એલા ભાઈ આમ તો મિત્રો આ છે અમારો કેમેરામેન જે મૂંગો છે છતાંય અમારા વિડીયો શૂટ કરી આપે છે. તો એના માટે તમે એક લાઈક, શેર અને ફોલો કરો. એટલે ભાઈ તો બહુ આમ તો કરો. હું તમે એમ કહો ને ફોલો કરો તો હું કરતો ને ઓલા જેવી જ કરવાનું છે. અમે કરી હતી ને એવી. તું ટેકો દે નું ભીષણ કરતા નો પકડતો સારું. 1 2 3 જેસર રોડેથી આપણે ઘરે આવી ગયા ને ઘરે આવીને કોમેડી રીલ શૂટ હોત કરી નાખી. અને શૂટ એવી જોરદાર કરી છે ને, મારા ડિસ્ક્રિપ્શનમાં આઈડી ની લિંક આપેલ છે. આઈડી નું નામ છે ગાંડા ગુજરાતી .3.
તો કહી દો કે ફોલો કરી નાખે બા કહી દો ફોલો કરી નાખજો બધા. એ ટીમ મેમ્બર કહી દે ફોલો કરી નાખે આઈ જા કહી દો દાદા કહી દો ફોલો કરી નાખે ફોલો કરી નાખો જલ્દી જલ્દી. હા એમ ફોલો કરી નાખો કહી દો હાર્દિકભાઈ મમ્મી તું બાકી રહી ગઈ કહી દે ફોલો કરે જલ્દી ફોલો કરી દે. કેમ કહી દો આમ ફોલો. આ શું કરશો શાક કરું છું કાલ હાતમ છે ને. હેનું જો કંટોલાનું કર્યું, દૂધીનું કર્યું, રીંગણા બટેકાનું કરું. એટલે ટાટી હાઈટમ છે ને કા કાલ એટલે કાલે છે ને ભાઈ આખો દી અમારે ટાટું જ ખાવાનું આ ટાટુ આજ બનાવશે અમારે સિસ્ટમ છે આપણે આ ગુજરાત કહેવાય ને ગુજરાતમાં એવી સિસ્ટમ છે છઠ હોય ને એટલે ટાટુ બનાવે ને પછી આગલા દિવસે ઠંડુ ખાય એમ એવું કયા માતાજી મમ્મી શીતળામાં. હા કુલેર ધરવા જાઓ ને ઘરે જ કરું છું બધા. હા એટલે ધરવાની તો ખરા ને હા ટાટા બાય બાય ટાટા બાય બાય મહાદેવ મહાદેવ આજે મળીએ. સાંજે મળીએ હું ચા ગરમ પીવાની. એવું કેમ ઈ હવે બાઈઓએ જે કીધું ઈ હાચું. હા જો લા ફોન ની સાની મનીની સાને. ઘઉંના લોટની કુલેર. હા આપણને ભાવે ચાથી બધી કરી દેવીશ, ખાઈ જશે. તગારું ભરીને કરજો મને છે ને ઘઉંના લોટની કુલેર ધોમ ભાવે આમ હસતે ચહેરે મતલબી ના ઊંધે કે ના કોઈ તકલીફ ના ઊંધી કા ગુડુ ઓય સાને. ગુડુ ક્યાં રૂની ફોન જોવે છે હું તું ઇન્સ્ટા કોમેડ છે ને આખો દી ફોન શું જોયે રાખતા હશે યાર કેમ ગમે મમ્મી ક્યાં ગઈ હે મમ્મી શું બનાવવાનું છે થેપલા બનાવું છું. એમાં એવું છે કે ગુજરાતની સિસ્ટમ છે મેં તમને કીધું એમ કે બધું ટાટું બનાવવાનું રસ રે બધા ટાટું ખાવાનું થેપલા ને બીજું હું આ જો એટલો લોટ બાંધું છું. ઓ હે તાળો ભેરો બીજું શું બનાવવાનું છે કંટાળાનું તે. બીજું શું બીજું કાંઈ નહીં, 3 શાક બનાવ્યા ને થેપલા, કયા રીંગણા બટેકાનું, કંટોળાનું, દૂધીનું હા તને ટાટા ખાવાના ત્રણેય ટાટા ખાવાના. વાયડું નહીં પડે નહીં કેમ વાયડો પડે ઈ ઉલટી કરી લેજો. દશામાના આશીર્વાદ કાંઈ ન થાય કા હા હમણાં પાછી નાગ પાયસમ ગઈ જો અહીંયા આપણે નાગ દેવતાની પૂજા કરી હતી ને પાણીયારાની હેઠે હોય પોપટ થઈ ગયું છે ઓલરેડી બીજી વાર કે અમે પાવર બેક સુજલની ગાડીમાં મૂક્યું હતું ને વાયર એન્ડ ગાડીમાં મૂક્યું હતું તો હવે છે ને ફોન કર્યો છે આવે છે મારા ફોનમાં ચાર્જિંગ નથી ચાર્જ કરવા ગયો ને તો યાદ આવ્યું વાયર તો સુજલની ગાડીમાં રહી ગયો હવે એ આવે છે સુજલ આવી ગયો છે તને યાદ ન રે હા એ વાત બરોબર હા મહાદેવર મમ્મી તો આજ ખાવાનું જ કરે છે નકરું કાલ હાય તમ છે એટલે ને મમ્મી હાલો હવે જવું છે ક્યાં ખબર આમ જો કોણ એવું ડોન લાકડી વાળો વિમલ ડોન કેમ મેં કીધી લઈ લે ને આયરે ડેલો નથી ખોલતો એક ડોન થી તો રેવા દે કુઈલો નહીં થતી હાલો હવે છે ને જવું છે ક્યાં અમારે મને નથી ખબર ક્યાં જવું એને પૂછવું તો એટલે ક્યાં જવું છે હે જાણીતું સોનું જાણીતું વિજલ ગાર્મેન્ટ જાઓ લેવા કપડા લેવા राजाजी अपनी शक्तियों का गलत इस्तेमाल कर रहे हो हेलो कपड़ा लेवा હું વિમોડો નચર આયા જસર રોડે આવ્યા છે ને અને દાદા તો સબસ્ક્રાઇબ વધારવાની નવી ટ્રીક કરે છે શું કરો દાદા તમે જે દુકાને ઘરાક આવે એનો મોબાઈલ લઈને સબસ્ક્રાઇબર આપણું જે ચેનલ હોય ને સબસ્ક્રાઇબ કરી નાખવાની એટલે હું આમ જ ફેન ફોલોઈંગ વધે બાકી ખોટું બહુ બળ કરો ને આમ ઉતારીને તો નો થાય આમ રૂબરૂ તમે કરો ને આ કહેવાય આમ B2B કહેવાય એટલે આ સીધા સબસ્ક્રાઇબર વધે અને આપણા રિયલ આમ હામાં આપણે હામાં જોવે રોજ જોવે સ્કીપ કર્યા વગર જોવે એટલે આમ જો આમ સબસ્ક્રાઇબ વધારવાનું હા એમ હવે તમે રહેવો જો તમે તમતાર કારખાને જ જાવ ઈ વ્યવહારિક નાખ દો નદીમાં. દાદા ને પાલો નાખો એનો પાલ કપડા હમણાં હાથે મેં તમને પાણીની બોટલનું ને એવું કીધું એ લ્યો એવું કંઈક નાખ દો. એ ભાઈ લોક તો કોઈ ને જો સબસ્ક્રાઇબ તો આગળ ખુલ્લો તો લો એ બંધ થઈ ગયો લોક આમાં તારી વાત માં રહે ને એમાં આ બધું ભૂલાઈ જાય ફન બોય 007 લખો તો આ ગુજરાતી ભાષા છે એલા ભાઈ ઇંગ્લિશ કેરાયા બહુ કરી એ દાદા હેરાન થયા હો ભાઈ લખો એટલે તરત આવી જાય આગળ જોઈએ આપણે જો લખે દાદા એની ચેનલ નું નામ ફન ફન બોય પછી આ એરો મારવાનો એરો મારવો પડે ફરજિયાત છે તો જ આપણી ચેનલ આવે ફન બોયઝ 0007 0007 પેલું જ હોય આપણું જોઈ લો દાદા નો બ્લોગ આવી ગયો ઓહો
લાઈક ઠોકી જો, સબસ્ક્રાઇબ ઠોકી જો. આ લાઈક સબસ્ક્રાઇબ હવે મારું લખો તો, બે લાઈક મારું લખો તો. આલોક મહેતા લખો એટલે તરત આવી જાય. તો એવું વ્લોગ્સ પેલું જોઈ કઈ નો ઘટે તો મેળા વાળો વ્લોગ આવી ગયો તો. બોલો ભાઈ, લાઈક થઈ ગયું, સબસ્ક્રાઇબ થઈ ગયું. હાલો ઓકે કરો. તો આમ થાય બધું. આમ જ વધારવાના. આમ જ વધારવાનું. ના ના એટલે આપણે અડધા મેં નતા થયા. પહેલી વાર મેં આવું કર્યું. રોજ જ પહેલી વાર. ભલે પહેલી વાર, હું તો વર્ષોથી રાહ કરું છું. 5K છે દાદા તમારા, 5K બરોબર? છે. આ રીતે જ કર્યા? નહીં, 500 આમ કર્યા. હા, બાકીના મહેનત થી કર્યા હે. હવે તમે પાન બનાવો એટલે ખાઈ લઈ. જેસરોડ થી આવીને 2 સોશિયો લઈ લીધી. ઘરે આવી ગયા છી અને તમને એમ ક્યાં હું સૂતો છું? આમ જોવો તો ક્યાં સૂતો છું? ગાડી ની અંદર આવીને હું વિમલડોન બેઠા છે. બહાર ઘોંઘાટમાં નહીં બેહવાનું. હું આમ મોજ કરવાની, શાંતિથી અંદર બેહો ને તો મજા આવે રાખે. કાચ બસ બંધ હોય ને એટલે અવાજ ન આવે ને આપણે સોચ્યો થોડા પી છીએ અત્યારે. લે ઢાંકણું ખોલ દે ને મારો ભાઈ. એ વાત છે તો એને ખોલ્યું કેમ? સડી ગઈ. આમ દાંત કાઢવું એને શું કહેવાય વિમલડોન ખબર? આમ આમ જો હી હી કરવું એને શું કહેવાય ખબર? ફેક સ્માઈલ. પબ્લિક ને બતાવવા દાંત કાઢવા પડે ભાઈ. આમ જો પગથી કેવો માણસ હોય તો શું તો મારી જવો પડશે જ ને. જોજો મને હેઠો. હવે છે ને ભાઈ આપણે અહીંયા ઘડીક બેસીએ ગાડીમાં, એટલે ઘડીક આરામ કરીએ. હું ગાડીમાં મજા આવે, આમ આરામ કરતા કરતા ફોન ઘુમાડશું અને ઘડીક રહીને પછી બેસી કારવીને ઘરની અંદર જઈને એડિટિંગ કરીને આજ વેલાર હોઈ જવું. કેટલા વાગ્યા આવેલા હે બતાય તો? 10:21 થઈ છે. 10:30 થયા છે. અંદાજે 11 વાગ્યા આજ વેલાર હોઈ જવું છે એડિટિંગ કરીને, કેમ કે કાલે વેલા ઉઠવાનું છે. કાલે છે સાયતમ અને કાલે ખરીદી કરવા માટે જવાનું છે. જવાનું છે ને કાલે? કેટલા 10-12 જોડી લઈ લેવા? 2-3 લેવું ખબર ન થાય. 2-3 એની ને 2-3 મારી 6-7 જોડી થાય. જોઈએ હવે જેવા કપડા ગમશે એવા લેવું. કાલ ખરીદી કરવાની છે. કાલનો વ્લોગ જોઈજો પાછા, રાહ જોઈએ રાખજો. એ તો કહેતા તો હોય ફેર એવું. 12:11 થઈ ગઈ છે અને આપણે છે ને અંદરથી 12 થી બેહી કાઢીને ઘરે આવીએ. આજ મગજ કામ કરતો નથી અને મારી આંખો બે લાલ હશે, તમે જોતા હશો. કાંઈ નહીં ભાઈ, આંખોને મેકો તડકે નથી કેવું. હવે કાંઈ નહીં જો હવે છે ને વહેલા આપણે એડિટિંગ કરી નાખીએ. અત્યાર લગી એડિટિંગ જ કરતા હતા, પણ રીલ્સનું એડિટ કરતા હતા. કોમેડી રીલનું કરી નાખ્યું અને મારી એડિટેડ રીલનું કરી નાખ્યું. બેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ફોલો કરી નાખજો ને. તમે રીલ જોઈ હોય તો જોઈ લેજો. તો હવે છે ને વહેલા પછી આપણે એડિટિંગ કરીને હોઈ જાય. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.